તમે લોકોએ ક્યારે ભીંડાનો, લસણનો, આદુનો, લીલી હળદરનો, તુલસીનો કે તજનો આવો ક્યારે આઈસ્ક્રીમ ખાધું છે? આજે હું તમને જોરદાર જગ્યા બતાવી રહ્યો છું સુરતની અંદર. હેલો ફ્રેન્ડ્સ, આજે હું સુરતની અંદર આવી ગયો હતો અને આ બોર્ડ વાંચીને મને પણ નવાઈ લાગી હતી કે વેજીટેબલ આઈસ્ક્રીમ. એમાં તમે જુઓ કે ઘણા બધા ફ્લેવર યુનિક છે. ગ્રીન ચીલી, ટોમેટો, કેરટ અને આ બધી જ વસ્તુ જાણીને મને પણ નવાઈ લાગી. તો મેં આ ભાઈને પૂછી લીધું, કેમ છો ભાઈ? બસ મજામાં. કેમ છો સાહેબ? બસ મજામાં. હવે તમારી જોડે આ કઈ કઈ વેરાયટીવાળી આઈસ્ક્રીમ છે? લીલા મરચા, ફુદીનો, કોથમીર, તજ અને ગાજર, લીંબુ. ઓહો, અને તમે જે આ વાત કરી રહ્યા છો એ બધી ખરેખર અવેલેબલ છે ને ટેસ્ટ આવશે ને એવો? એ બધું રિયલ અને નેચરલ છે, કોઈ પણ આર્ટિફિશિયલ ફ્લેવર અને એ કંઈ નથી. સાહેબ ચાખો તમે. ઓકે, આ કયો પહેલો ફ્લેવર કયો છે આપણો? આ છે આપણો લીલા મરચા. લીલા મરચા. શું વાત છે! આ વસ્તુ અમે અખતરો કરવા માટે તવા આઈસ્ક્રીમમાં બનાવી હતી, પણ તમારી ત્યાં તો પ્રોપર મેન્યુની અંદર જ છે. આ છે સિનેમન. સિનેમન. ઓકે, એકદમ તજ વાળો આઈસ્ક્રીમ હતું. અને આ છે તુલસી. તુલસી. બાપ રે ભાઈ, તમે અત્યાર સુધી ક્યાંય આવી વસ્તુ નહીં જોઈ હોય, તુલસીનો આઈસ્ક્રીમ. ભાઈ સાહેબ, આ વસ્તુ સુરતમાં એક જગ્યા લોકેશન તમને હું આખું બતાવી દઈશ અને એમના જોડેથી મેં તમને પ્રોપર એડ્રેસ માંગી. આ લીલી હળદર. લીલી હળદર. હા ભાઈ સાહેબ, લીલી હળદરનું શાક ખાધું હતું, લીલી હળદરનો આઈસ્ક્રીમ આજે પહેલી વાર જોઈ રહ્યો છું હું. આ છે જિંજર, આદુ. ઓ ભાઈ સાહેબ, આદુનો આઈસ્ક્રીમ તમે બનાવી નાખ્યો. સર, તમે શેનો આઈસ્ક્રીમ હજી નથી બનાવ્યો અને શેનો વિચાર કરી રહ્યા છો કે ભાઈ આ લાઈનમાં છે તમારા પણ હવે બનાવો છે એમ? આ છે લેમન. લીંબુ. હા. આમાંથી કઈ કઈ આઈટમમાં એના પલ્સ આવશે? આ લીંબુમાં લીંબુના પલ્સ આવશે? લીંબુમાં લીંબુના પલ્પ આવશે, મરચામાં મરચાના પીસ આવશે, તુલસીમાં તુલસીનો ક્રશ આવશે. બધું પ્યોર ને નેચરલ છે, કોઈ પણ આર્ટિફિશિયલ ફ્લેવર, કલર કશું જ એડેડ નથી. બધું રિયલ ને નેચરલ થી બનાવ્યું. બધું નેચરલ છે એમ? બધું જ નેચરલ છે. ઓકે. અને બધું જ પ્યોર ક્રીમ માંથી બનાવીએ છીએ. પ્યોર ક્રીમ માંથી. ઓકે. હા, પ્યોર ક્રીમ એન્ડ મિલ્ક. અને આની શું પ્રાઇસિંગ હોય છે? આ અપ્રોક્સ 70 રૂપીસ છે. 70 રૂપીસ હોય છે એમ ને? અરે હવે આ થોડા ઘણા ફ્લેવર રહી ગયા મને એનું એ છે કે ભીંડા વાળો આઈસ્ક્રીમ મારે ખાવો છે. એ છે તમારી જોડે? હા, ભીંડા હમણાં અવેલેબલ છે. અરે વાહ, આપણું નસીબ છે ભાઈ, ભીંડા વાળો પણ આઈસ્ક્રીમ અવેલેબલ તો છે. તમે લોકો કમેન્ટમાં કરો કે અમે કયો ફ્લેવર વિચાર્યો પણ નહીં હોય. મારા ખ્યાલથી તો બધા કમેન્ટ કરી દેશો કે આવા બધા ફ્લેવરવાળા આઈસ્ક્રીમ તમે ક્યારે વિચાર્યા જ નહીં હોય કે આ ભીંડાનો આઈસ્ક્રીમ છે. ભાઈ સાહેબ, ક્યારે કાચા મેં તો નથી ખાધા, પરંતુ આજે આઈસ્ક્રીમનો ટેસ્ટ કરીને તમને જણાવીશ કે કેવા લાગી રહ્યા છે. લોકો હવે આ ભીંડાનો આઈસ્ક્રીમ ટ્રાય કરી રહ્યા છે. મને તો બહુ એ લાગી રહ્યું છે. મેં તવા આઈસ્ક્રીમમાં ઘણા બધા એ કર્યા છે અખતરા, પરંતુ આ ઓરિજિનલ કે એમના મેન્યુવાળો આઈટમ છે એટલે એમને અખતરા કરીને ઘણા વર્ષોથી એમનું કહેવું તો એવું છે કે 20 વર્ષથી આ વસ્તુ બનાવેલી છે એમની પાસે. થોડો ઘણો મારો પણ મિક્સ રિસ્પોન્સ છે. હજી એક સ્કૂપમાં તો કોઈ ટેસ્ટ નથી આવ્યો. તો બીજા બધા મેં ટ્રાય કર્યા હતા. તુલસીવાળો એમનો ટ્રાય કર્યો હતો અને તજવાળો બહુ જોરદાર ટેસ્ટ આવી રહ્યો છે. હવે બીજા પણ એમની પાસે ઘણા બધા ફ્લેવર છે, એ પણ તમને બતાવી દઉં. સર, આ એકદમ બધા વિચિત્ર કહી શકું હું, પણ પબ્લિક કેવું રિસ્પોન્સ આપે છે આની પર? પબ્લિકને ભાવે છે, ગમે છે. 6 મહિનાથી બાળકથી લઈને 70 વર્ષના ઉંમરના પણ ખાઈને જાય છે અને બધું નેચરલ છે એટલે હેલ્થ માટે પણ સારો અને ટેસ્ટ માટે પણ સારો. ઓકે, તો સર હવે મને હજી એકાદ બે એ થાય છે કે ભાઈ ગાજરનો આઈસ્ક્રીમ, ગાજરનો હલવો ખાધો છે. બસ એ હલવા જેવો જ લાગશે. હલવા જેવો જ લાગશે પણ આઈસ્ક્રીમ ફોર્મ છે એમ ને? હા, બરોબર. આ રહ્યો ગાજરનો. પછી જે નેચરલ આઈટમમાં ખરી, જેમ કે અત્યારે જે રેગ્યુલર ચાલી રહી છે, કેરી છે, જામુન છે, એ બધી આઈટમમાં એમાં પણ છે આપણી પાસે રિયલ રત્નાગીરી આફૂસ, પારસ બ્લેક જામુન, ફ્રેશ લીચી, ટેન્ડર કોકોનટ, પાઇના ઓરેન્જ, ફ્રેશ સીતાફળ. આ જે તમે કીધી આ કેટેગરીમાં તો ખરું જ, પણ તમારી જોડે એ કેટેગરીમાં પણ ઘણી બધી આઈટમ છે. ઘણી આઈટમો છે, બધી જ ચોકલેટ, ડ્રાયફ્રૂટ્સ, બધી જ ફ્લેવર છે. ઓકે સર, આ તો તમારું પેપરમાં પણ આવેલું છે આ બધું? હા, દરેક આર્ટિકલમાં આવેલું છે. શું વાત છે! અને ન્યૂઝ ચેનલમાં પણ આવેલું છે. ઓહો, તે ટાઈમે આપણા હાથમાં આજે આવ્યું છે તો આજે તમને આ વિડીયો બતાવી દઈશ. હવે સર, તમારી જોડે તમે જે બીજી આઈટમો કીધી જામુનવાળી અને મેંગોવાળી, એ થોડી બતાવી દો ને. બતાવી દઉં. ઓકે, આ રત્નાગીરી આફૂસ. ઓકે, તો આ તો ફર્સ્ટ ક્લાસ. આ સિઝનમાં બનેલી હશે ને? હા, સિઝન સિવાય બનાવતા જ નથી સાહેબ. ઓકે, તો આ 2-3 મહિના પછી નહીં મળે? 1 મહિના પછી નહીં મળશે તમને. ઓકે, 1 મહિના પછી જ નહીં મળે. અને પ્યોર રત્નાગીરી આફૂસનો પલ્પ અને પીસ નાખીને બનાવીએ છીએ. પછી બીજા તમારી જોડે કયા કયા છે? આ રિયલ પારસ બ્લેક જામુન. ઓકે, હવે સર આ કયો ટેસ્ટ કરાવવા જઈ રહ્યા?
આ છે આપણું ટેન્ડર કોકોનટ, ટેન્ડર કોકોનટ એકદમ રિયલ ને નેચરલ. આનું આ સ્કૂપિંગની એ જુઓ તમે કેટલું એમના હાથમાં. સર એકવાર તમારા હાથમાં છે આ આઈસ્ક્રીમ લઈ લો. ઓકે, શું વાત છે, કેટલું નાનું છે આ. તો જે લોકો આવશે એમને ટેસ્ટ કરાવશો ને તમે આ વસ્તુ? શ્યોર સર. જે બી આવશે એ લોકોને પહેલા ટેસ્ટ કરશે ને પછી જ ટ્રાય કરવો હશે તો કરવા દેશો ને એ વસ્તુ? 100%. ઓકે, આ સ્ટ્રોબેરી આલમંડ. ઓકે, સ્ટ્રોબેરી આલ્મંડ છે, કોકોનટ છે. અને મેન તો હું એમ કહીશ કે મારું ધ્યાન પણ જે વસ્તુએ ખેંચ્યું હતું તમારું ધ્યાન પણ એ જ વસ્તુ ખેંચી રહી હશે કે તમે પણ અહીંયા વાંચી શકો છો કે મરચાનો, ભીંડાનો, આદુનો, લસણનો. સર લસણવાળું નથી આવ્યું અત્યારે સ્ટોકમાં છે એ વસ્તુ? એ હમણાં સ્ટોકમાં નથી, આવશે નેક્સ્ટ ટાઈમ. ઓકે, તો આ બધી વસ્તુ જોરદાર અખતરો છે. જો તમારે લોકોને પણ ટ્રાય કરવી હોય તો લોકેશન હું હવે તમને એમને જ પૂછી લઉં છું. જો તમારે લોકોને પણ ટ્રાય કરવી હોય તો સર આ કઈ જગ્યાએ આવવાનું રહેશે? આ એક્ઝેક્ટ આપણે પીપલોદ કારગિલ સર્કલથી વિજય સેલ્સ બાજુ જઈએ તે રસ્તામાં લેક્યુ એપાર્ટમેન્ટ આવે છે ત્યાં. ઓકે, અને સર ટાઈમિંગ શું હોય છે તમારું? ટાઈમિંગ 1 o'clock ટુ 11:30. ઓકે, 1 વાગ્યાથી રાતના 11:30 વાગ્યા સુધી આઈસ્ક્રીમ મળી જશે ફર્સ્ટ ક્લાસ. જો હવે તમારે લોકોને પણ આવો આઈસ્ક્રીમ ટ્રાય કરવો હોય તો જરૂરથી આ જગ્યાની વિઝિટ કરી લેજો. લોકેશન તમને આપી દીધું છે, ટાઈમિંગ આપી દીધું છે, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ ફોલો કરતા જજો.